તો શિયાળાની સિઝન ચાલી રહી છે અને ઉત્તરાયણ જેવો તહેવાર પણ આવી રહ્યો છે. ઉત્તરાયણમાં આપણે ઘણા પ્રકારના ચીક્કી બનાવતા હોઈએ છીએ, એટલે કે શીંપાક બનાવતા હોઈએ છીએ. તો આજે હું પણ બનાવી રહી છું ડાળિયાના લાડવા. તો ડાળિયાના લાડવા બનાવવા માટે મેં અહીંયા 200 ગ્રામ જેટલો ગોળ લીધો છે. તો હવે આપણે અહીંયા ગોળની ચાસણી બનાવી લઈશું. તો મેં અહીંયા એક કઢાઈમાં ગોળ નાખી અને પછી તેને ધીમા ગેસ ઉપર આ રીતે રાખી અને સતત હલાવતું રહેવાનું છે. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણો ગોળ જે છે એ ઓગળવા માંડ્યો છે. તો આ રીતે તેને સતત હલાવતા રહેવાનું છે, નહીંતર ગોળ બળવા માંડશે. તો આપણે તેને બળવા નથી દેવાનું. સતત આ રીતે તવીથાની મદદથી હલાવતું રહેવાનું છે. તો જેમ જેમ ગોળની ચાસણી આવતી જશે તેમ તેમ તેમાં આ રીતે ફીણ જેમ વળવા મળશે. તો તમે જોઈ શકો છો કે ગોળની આપણી ચાસણી થવા લાગી છે. તો ચાસણી તૈયાર થઈ ગઈ છે કે નહીં તે આ રીતે તવીથાની મદદથી ધાર કરીને આપણે જોઈ લઈશું. એકદમ પાણી જેવી ધાર થાય એટલે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. તો મેં અહીંયા જેટલો ગોળ લીધો છે તેટલા જ મેં અહીંયા ડાળિયા લીધા છે, એટલે કે 200 ગ્રામ ડાળિયા લીધા છે. તો આપણે આ બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો બંને વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેને ઠંડુ નથી થવા દેવાનું. ગરમ ગરમ હોય ત્યારે જ આપણે એના તરત જ લાડવા બનાવી લેવાના છે આ રીતે. તો હું આ રીતે પાણીવાળો હાથ કરતી જતી હતી અને લાડવા બનાવતી જતી હતી, જેથી કરીને આપણને જે ગોળ છે ગરમ હોય તે હાથમાં ચોંટે નહીં અને બહુ ગરમ ના લાગે. તો આ રીતે પાણીવાળો હાથ કરતા જવાનું છે અને બધા જ લાડવા આ રીતે બનાવી લેવાના છે. તો તમને એવું લાગે કે આ ઠંડુ થઈ ગયું છે, લાડવા વળે તેમ નથી, બહુ કડક થઈ જાય, એટલે આપણે તેને ફરી વખત ગેસ પર રાખી દઈશું. એટલે ફરી વખત તે લાડવા વળે તેવું થઈ જશે. તો આ રીતે મેં બધા જે લાડવા બનાવી લીધા છે. આનો શીંપાક પણ બને છે. થાળીમાં પાથરી દઈએ એટલે બટકા પાડી દઈએ એટલે તેનો શીંપાક થઈ જાય છે. પણ મને લાડવા પસંદ છે એટલે મેં લાડવા બનાવ્યા છે. તમને જે ગમે તે બનાવી શકો છો.